લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દક્ષિણ પ્રયાગ તીર્થ ગણાતા નર્મદા નદી કિનારે આવેલા એવા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ તેમજ કરનારી ખાતે હજારો યાત્રાળુઓ મુલાકાત તેમજ નર્મદા નદીના પાવન નીરની અંદર સ્નાન કરવા માટે તેમજ વિવિધ પૂજન વિધિ માટે પહોંચતા હોય છે. ત્યારે બંને તીર્થ સ્થાનો પર સરળતાથી પહોંચી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ડભોઈના સાઠોદ અને ચાંદોદ સુધી 15 કિલોમીટરનો માર્ગ 10 મીટર પહોળો 4 ટ્રેક બનાવવા માટે મંજૂરી મળી હોય આશરે 60 કરોડ 50 લાખના ખર્ચે રોડનું નવીનીકરણ થશે. ત્યારે આજરોજ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન પ્રેરણાબેન દીક્ષિતભાઈ બારોટ, ગામના સરપંચ સહિત ગામના આગેવાનો તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારી એવા અક્ષયભાઈ જોશી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આગામી 1.5 વર્ષમાં રોડનું કામ પૂર્ણ થશે અને હજારો યાત્રાળુઓને આ રોડનો લાભ મળશે, જેથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સરકારનો આભાર માન્યો હતો અને શ્રદ્ધાળુઓને અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર આતિશી ઠાકોર, ડભોઈ. આજે 22 જાન્યુઆરી ભગવાન રામ અયોધ્યામાં પ્રતિષ્ઠિત થયા, તેને 2 વર્ષ પૂરા થાય છે. ત્યારે આપના મારફત સૌથી પહેલા તો તમામ રામ ભક્તોને ભગવાન રામના આશીર્વાદ મળે એવી શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આ વિસ્તારમાં સાઠોદથી ચાણોદ સુધીનો રસ્તો 15 કિલોમીટરનો, એ 10 મીટર પહોળાઈનો રીકાર્પેટિંગ કરીને બનાવવા માટેનો 65 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે આજથી ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ઘણા વખતથી લોકોની માંગણી હતી, કારણ કે આ રોડ પર 10 તલાવ હોય કે ચાંદોદ ધાર્મિક વિધિ માટે આવતા હોય, કુબેર ભંડારીના દર્શને આવતા હોય, પોઈચા ખાતે જતા હોય કે અહીંયાથી રાજપીપળા જતા હોય, લોકોને ખૂબ જ તકલીફો પડતી હતી. ત્યારે વાહન વ્યવહારને ધાર્મિક યાત્રા આવતા લોકોને તકલીફ ના પડે એને ધ્યાનમાં રાખીને સરકારે લગભગ 80 કરોડ રૂપિયા આને માટે મંજૂર કર્યા હતા, પણ કોન્ટ્રાક્ટરે ડાઉનમાં જઈને એ ટેન્ડર ભર્યું હોય 65 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે આ કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. હું આ વિસ્તારના તમામ ગામના લોકોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું. ડભોઈથી સેગવાનો મુખ્ય રસ્તો પણ અત્યારે સારી રીતે બની ગયો છે અને થોડી ઘણી કામગીરી બાકી છે, કામગીરી પણ ચાલુ છે. ત્યારે આ તમામ રસ્તાઓ થવાથી આ વિસ્તારના ગ્રામ્યજનોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. સાથે આ વિસ્તારમાં આવતા જતા જે ધાર્મિક યાત્રાએ આવતા હોય કે અન્ય કામે આવતા લોકોને પણ ખૂબ જ સુંદર સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે આ તબક્કે હું સરકારશ્રીનો દિલથી આભાર માનું છું અને તમામ જે નાગરિકો આ રસ્તાનો ઉપયોગ કરવાના છે તમામને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું.